अन्य समाचार पर नजर करें तो राज्य में अल्निनोनी असर पड़शे नबળી। आगामी समय में सारो वरसाद थवानी छे आगाही। अंबालाल पटेले फरीवार मेघराजानी एंट्रीनी करी छे आगाही। हिंद महासागर में सिस्टम सक्रिय थता सारो वरसाद थई शके। राज्यना विविध भागों में पवन साथे वरसादी झापटानी शक्यताओ। मघा नक्षत्र वच्चे राज्य में छूटाछवाया वरसादनी छे आगाही। सौराष्ट्र और कच्छ में ओछा वरसाद वच्चे तकेदारी राखवानी अपील। खेडूतोने पाणी अने घासचारानी व्यवस्था करवा अंगे अपील करवामां आवी छे। मघा नक्षत्र में કંઈક અંશે વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે ઇન્ડિયન ઓશન ડાયફોલ પોઝિટિવ થવાની શક્યતા રહેતા અલ્નિનોની અસરને ખાળી શકવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં માલધારીઓ પણ છે, એટલે ખેડૂતો શું ધ્યાન રાખી શકે, તદ ભાગોમાં જળસંચયનું વ્યવસ્થાપન કરવું સારું રહે. અને જે ઘાસચારો નથી થયો તો ઘાસચારાનું પ્રબંધ એન કેન પ્રકારે ઘાસચારાનું પ્રબંધ થાય તો માલધારીઓ માટે સારું રહી શકે. ઓગસ્ટના અંતમાં મેઘરાજા રાજ્યને ગમરોળે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે 23 થી 30 ઓગસ્ટમાં સારા વરસાદની કરી છે આગાહી. બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય બનતા નર્મદાનું વધી શકે છે જળસ્તર. રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં થશે વરસાદ. વડોદરા, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા સહિતના વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. મહેસાણા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ ખાબકી શકે. અનેક જગ્યા પર છૂટો છવાયો વરસાદ થતા કૃષિ પાકોને ફાયદો થશે. પરંતુ તારીખ 23 થી 30 ઓગસ્ટમાં રાજ્યના ઘણા ભાગોમાં સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જોકે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો તારીખ 22 થી 24માં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આગામી તહેવારોમાં મેઘરાજા રાજ્યમાં કરશે અમી છાંટણા. ઓગસ્ટ અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ વરસી શકે. રક્ષાબંધનના દિવસે પણ અનેક જગ્યા પર છૂટો છવાયો વરસાદ થઈ શકે. જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશ ચતુર્થીમાં પણ સારો વરસાદ પડી શકે. સપ્ટેમ્બર માસમાં ગરમી વચ્ચે પણ વરસાદી ઝાપટાની છે આગાહી. કૃષ્ણ જયંતિ નિમિત્તે લગભગ ગોકુળાષ્ટમી નિમિત્તે ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. બળેવની આસપાસ પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 7 થી 10 સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની શક્યતા ઘણા ભાગોમાં રહી શકે. વરસાદ હજુ ગયો નથી. પર્યુષણ નિમિત્તે અને ગણેશ ચતુર્થી નિમિત્તે પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. તો હવાના હળવા દબાણને લીધે સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની આગાહી. 12 સપ્ટેમ્બરથી ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા થવાની છે આગાહી. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. 15 થી 17 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા કરી શકે છે એન્ટ્રી. 19 થી 24 સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સપ્ટેમ્બરના અંત અને ઓક્ટોબરની શરૂઆતમાં થઈ શકે મુશળધાર વરસાદ. ખાસ કરીને 20 સપ્ટેમ્બર આસપાસ સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે. તારીખ 21મી સપ્ટેમ્બરે ગરમી પડવાની શક્યતા રહે. એટલે ગરમી વચ્ચે પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહી શકે. 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે. હસ્ત નક્ષત્રમાં વરસાદ થતો હોય છે એ આગલા વર્ષનો કોલ ગણાય છે. 10મી ઓક્ટોબર આસપાસ પણ ક્યાંક હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહે.